સેલ્ફ હિપ્નોસિસ. હવે આપણા માટે આ થોડું નવું વર્ડ છે. આપણે સ્ટોપ ઓવર થિંકિંગમાં તો જોયું કે સ્ટોપ ઓવર થિંકિંગમાં શું થાય છે, વધારે પડતા વિચારોને આપણે શું કરીએ છીએ, બંધ કરી દેવાના છે. પણ સેલ્ફ હિપ્નોસિસને તમે આત્મસંમોહન કહી શકો. હવે આ આત્મસંમોહન એટલે શું? કદાચ આ વર્ડ આપણે સાંભળેલો નહીં હોય, પણ એને આપણે અનુભવેલો છે. ક્યારેક આપણે જાદુગર જોવા માટે જઈએ છીએ, અને જાદુગરમાં શું હોય છે, તો જાદુગરમાં જાદુગર જે વસ્તુ આપણને બતાવે છે, ઇટ ઇઝ નોટ ફેક્ટ, ઇટ ઇઝ નોટ રિયલ, બટ we can see, we can feel what he shows. આપણે એવું જ જોઈએ છીએ કે જે આપણને જાદુગર બતાવે છે. આપણે ઘણી વખત જોઈએ છે કે જાદુગર એક પેટી છે, એ પેટીમાં એક છોકરીને સુવાડે છે, પછી એના કાતરથી 3 ટુકડા કરે છે, પછી થોડાક સમય પછી એ જ છોકરી સજીવન થઈ જાય છે. આપણને ખબર છે કે આ સત્ય હોતું નથી, છતાં પણ આપણને એ જોવામાં આનંદ આવે છે અને આપણે એ જોઈએ છીએ. એ સેલ્ફ સંમોહન ના થયું, એ હિપ્નોટિઝમ પણ જ છે, એક પ્રકારનું સંમોહન જ છે. પણ અહીંયા મેન્ટલ સ્ટ્રેસ દૂર કરવા માટે આપણે સેલ્ફ હિપ્નોસિસ, સેલ્ફ હિપ્નોટિઝમ, આપણે આપણી જાતને સંમોહિત કરવાની છે. હવે કેવી રીતે શક્ય બને? તો સંમોહનમાં, હિપ્નોસિસમાં વાસ્તવમાં થાય છે શું? તો there are 2 types of mind, conscious mind and subconscious mind. અને ત્રીજું એક મન છે અનકોન્શિયસ માઇન્ડ. એ આપણે પછી સમજશું. હાલ આપણે આ બે માઇન્ડને સમજવાનો પ્રયત્ન કરીએ. કોન્શિયસ માઇન્ડ એટલે જાગ્રત મન, અને સબકોન્શિયસ માઇન્ડ અજાગ્રત મન. કઈ રીતે આ બંને મનને સમજશું? તો દાખલા તરીકે ફર્સ્ટ ટાઈમ આપણે જ્યારે સાયકલ ચલાવતા શીખીએ છીએ, ત્યારે સાયકલ ચલાવતા શીખતા આપણું સંપૂર્ણ કોન્સન્ટ્રેશન ક્યાં હોય છે? સાયકલ ચલાવવામાં. એ વખતે સાયકલ ચલાવતા શીખતા હોય ને કોઈ એમ કે એટલે પાણી પી, તો આપણે શું કહીશું? ના રવા દે. કારણ કે ત્યાં આપણું બેલેન્સ તૂટી જાય છે, આપણું બેલેન્સ કરી શકતા નથી. પણ એક વખત જો મને સાયકલ ચલાવતા કમ્પ્લીટ આવડી ગયું, તો સાયકલ ચલાવતા આપણે મિત્રો સાથે વાતો પણ કરી શકીએ છીએ. એક હાથે સાયકલ ચલાવતા આપણે બીજા હાથે બીજું કામ પણ કરી શકીએ છીએ. તો આ શું થયું? તો જ્યારે આપણે સાયકલ શીખવાની શરૂઆત કરતા હતા, ત્યારે કોન્શિયસ અને સબકોન્શિયસ આ બંને માઇન્ડ એક સાથે આપણે ત્યાં કોન્સન્ટ્રેટ કરેલા હતા. પણ જ્યારે મને સાયકલ ચલાવતા આવડી ગયું, ત્યારે મારું કોન્શિયસ માઇન્ડ છે એ ત્યાં કામ કરે છે, પણ જે સબકોન્શિયસ માઇન્ડ છે ને, એને આપણે બીજું કામ આપીએ છીએ. એની હવે ત્યાં જરૂર હોતી નથી. ત્યારે આ સબકોન્શિયસ માઇન્ડ છે એ શું કામ કરે છે? એને મારે કંટ્રોલ કરવાનું છે, એને મારે મારી અંદર લેવાનું છે. એટલે કે જે મારી મનની શાંતિ છે, એ મનની શાંત સ્થિતિમાં લાવવાનું છે, અને એ સબકોન્શિયસ માઇન્ડમાં પ્રોગ્રામિંગનું કામ આપવાનું છે. આને સેલ્ફ હિપ્નોસિસ કહેવાય. આપણું જે અવચેતન માઇન્ડ છે, એ અવચેતન માઇન્ડમાં પ્રોગ્રામિંગ આપવાનું કામ કરવાનું છે. અને એ પ્રોગ્રામિંગ આપવા માટે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે જે વાપરવાના છે, કેવા? પોઝિટિવ થિંકિંગ. અને જે લોકો આ સબકોન્શિયસ માઇન્ડમાં પ્રોગ્રામિંગ કરતા હોય, પણ જો નેગેટિવ થિંકિંગ કરતા હોય છે, તો એ એમના જીવનને કઈ તરફ લઈ જાય છે? અધોગતિ તરફ. જો આપણે ઇન્ટેન્શનલી સબકોન્શિયસ માઇન્ડને ધ્યાનમાં ન રાખીએ, તો એ એનું કામ ચાલુ જ રાખે છે. પણ એને ધ્યાનમાં લગાવવા માટે, એને પ્રોગ્રામિંગમાં લાવવા માટે કાળજીપૂર્વક પોઝિટિવ થિંકિંગ આપીને કેવી રીતે એને કામે લગાવી શકાય, એની ટેકનિક આપણને અહીંયા આપેલી છે. એને હિપ્નોસિસ કહેવાય. જો અંદર આપેલું છે સેલ્ફ હિપ્નોસિસ.
You can use this self-hypnosis step to relieve mental stress. આપણી મેન્ટલ સ્ટ્રેસને દૂર કરવા માટે આપણે આ વાપરી શકીએ. કેવી રીતે? બહુ સરસ મજાની અને બહુ સારી વાત છે. એમાં મુખ્ય વાત એવી છે કે તમારે આ સિદ્ધાંત ઉપર કામ કરવાનું છે. યસ યુ કેન. આપણે જે ઓવર થિંકિંગ શીખ્યા એનો મંત્ર હતો નો એક્સપેક્ટેશન. અહીંયા આપણો મંત્ર શું આવશે? યસ યુ કેન. હું બધું જ કરી શકું છું. આ આપણા જીવનના એક મંત્રમાં આ એક્સરસાઇઝ દરમિયાન આપણા માઇન્ડમાં આ વાત આપણે બરાબર યાદ રાખવાની છે. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ બીકમ્સ ઇઝીયર વિથ યોર ક્લોઝ આઈઝ. હવે આ એક્સરસાઇઝ શરૂ કરતા પહેલા શાંતિથી બેસવું પડશે. કદાચ કમ્ફર્ટેબલ પરિસ્થિતિમાંથી આપણે પસાર થવું પડશે. તો પહેલા તો શું કરવાનું છે? મેનેજ યોરસેલ્ફ કમ્ફર્ટેબલ. તમને અનુકૂળ હોય એવી સિચ્યુએશન તમે લઈ લો. જે જગ્યાએ આપણે આરામથી બેસી શકતા હોય એવી જગ્યા પસંદ કરીને ત્યાં બેસી જાઓ. સીટ બેક, સપોર્ટ લઈને પાછળ આરામદાયક ખુરશીમાં ટેકલ લઈને બેસો અથવા તો લાઈ ડાઉન અથવા તો તમે આડા પડી જાઓ. તમને જે બંનેમાંથી જે સિચ્યુએશન ફાવે તે. વિથ આર્મ્સ એટ યોર સાઇડ. બંને હાથ બંને બાજુ કેવા? સીધા મૂકી દેવાના છે. લેગ સ્ટ્રેટ. આપણા પગ કેવા હોવા જોઈએ? આપણને યા તો સીધા મૂકી દઈએ અથવા તો આપણને કમ્ફર્ટેબલ હોય એ પરિસ્થિતિમાં. ક્લોઝ યોર આઈઝ. ધીમે ધીમે સ્લોલી ધીમે ધીમે આપણે આપણી આંખો બંધ કરવાની છે. પછી આ એક્સરસાઇઝની શરૂઆત થશે. જો આપણે વાંચીએ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં આરામથી બેસી જાઓ અને પછી તમે તમારી આંખો બંધ કરી દો. જો કદાચ લેસન ફરીથી જોવાનું હોય તો ફર્સ્ટ ટાઈમ હું જન બોલતી જાઉં છું એમ તમે સિચ્યુએશન લઈને એ પ્રમાણે કરવા લાગો. પછી ફરીથી એ વાંચી અને ફરીથી વિડીયો ચાલુ કરીને જોઈ લેજો. પહેલા એ પ્રમાણે કરો એટલે એ ફિલિંગ આપણી અંદર આવે છે કે નહીં એ આપણને ખ્યાલ આવે. રેડી? ચલો સ્ટાર્ટ. આરામથી ખુરશીમાં બેસી જાઓ. ક્લોઝ યોર આઈઝ. આંખો બંધ કરી દો. Start counting backward from 99 to 17. Count slowly to fit in with your breathing. હવે આપણે ગણતરી શરૂ કરવાની છે. કઈ ગણતરી? 99 થી શરૂ કરવાની છે. રિવર્સ કાઉન્ટિંગ કરવાનું છે. પણ 99, 98, 97, 96 પણ એક એક વિથ બ્રીથિંગ. શ્વાસ લેતા જવાનું, છોડતા જવાનું અને ધીમે 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 આ કાઉન્ટિંગ કરતા જવાનું. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે જ્યારે 17 પૂરા થાય પછી આપણું કાઉન્ટ ડાઉન શરૂ થશે 69 અને ક્યાં સુધી કરવાનું છે? 30. 69, 68, 67, 66, 65 આ રીતે. વાઇલ હવે એ વખતે આપણા માઇન્ડને આપણે કાઉન્ટિંગનું કામ આપ્યું તો ઇમોશનને કયું કામ આપવાનું છે? આ એક્સરસાઇઝમાં આપણા કોન્શિયસ અને સબકોન્શિયસ બંને માઇન્ડને કામ આપવાનું છે. એટલે એક માઇન્ડ જે કોન્શિયસ માઇન્ડ છે એને આપણે કાઉન્ટિંગનું કામ આપ્યું, રિવર્સ કાઉન્ટિંગનું. અને જે સબકોન્શિયસ માઇન્ડ છે એને શું કરવાનું છે? તો ઇમેજિન વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ બ્યુટીફુલ સ્ટેરકેસ. આંખો બંધ જ રાખજો અને હવે તમારે કલ્પના કરો કે તમે એક સરસ મજાની સ્ટેરકેસ એટલે કે નિસરણી સીડી, એક સરસ મજાની ભવ્ય સીડી છે અને એ સીડીના પગથિયા તમે સ્ટેપ ડાઉન. Feel yourself walking down in the time when you're breathing. તમારે એવો અનુભવ કરવાનો છે કે while walking down, જેમ જેમ તમે સીડીના પગથિયા પર ચાલતા જાઓ છો એ વખતે કાઉન્ટિંગ પણ ચાલુ છે અને ધીમે 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 બ્રીથિંગ પણ ચાલુ છે. See the beautiful grand staircase. આ જે ભવ્ય શણગારેલી આપણી કલ્પનામાં હોય એવી સરસ મજાની સીડીના સ્ટેપ ઉપર ચાલતા ચાલતા સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, એ સીડી તમારી આગળના આગળ ચાલતી જાય છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ.
તમે જે સીડી પર ચાલો છો એના જે સ્ટેપ્સ પગથિયા છે દે આર કાર્પેટેડ. કાર્પેટ એટલે શેતરંજી અને અહીંયા કાર્પેટેડ એટલે ગાલીચો. એ સીડી પર સરસ મજાનો તમને ગમતો હોય એવા કલરનો ગાલીચો પાથરેલો છે. ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એફર્ટલેસ એઝ પોસિબલ. કોઈ પણ જાતની મુશ્કેલી વગર, એફર્ટ એટલે ટ્રાય ને એફર્ટલેસ, કોઈ પણ જાતની મુશ્કેલી વગર શક્ય એટલું ધીમે 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 તમે સ્ટેરકેસ ઉપર ચાલો છો. આ ક્યાં સુધી ચાલો છો કરવાનું છે? 30. હવે જ્યારે 29 આવે છે ત્યારે આપણું ઇમેજિનેશન છે એને બીજી કલ્પના આવવાની છે. while imagining drifting further down in a luxurious lift. હવે આપણી કાર્પેટ સ્ટેપ્સ પૂરા થયા અને તમે એક લક્ઝુરિયસ લિફ્ટ, લક્ઝુરિયસ એટલે કમ્ફર્ટેબલ, ભવ્ય, એકદમ સુસજ્જ શણગારેલી લિફ્ટમાં પ્રવેશ કરો છો. અને એ પણ કેવી છે? એઝ લાર્જ એઝ આ રૂમ. એક મોટા રૂમ જેવડી લિફ્ટ છે. કાર્પેટેડ, એ પણ કાર્પેટેડ સજ્જ છે. વિથ અ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ. લેન્ડસ્કેપ એટલે બહારનું દ્રશ્ય. લેન્ડસ્કેપ એટલે બહાર, એ રૂમની બહારનું દ્રશ્ય પણ એકદમ સુંદર, રમણીય, આપણને ગમે તેવું છે. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીથિંગ. અને જે ડિક્રીઝિંગ એટલે ઘટાડો, અલોંગ વિથ યોર બ્રીથિંગ, તમારા શ્વાસની સાથે સાથે જે ઘટતા નંબર છે 29, 28, 26, 25, 24, આ રીતે ધીમે 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 ઘટતા નંબર સાથે તમારે આ દ્રશ્ય આંખો બંધ રાખીને જોવાનું છે. એઝ યુ અરાઇવ એટ 0, અને જ્યારે તમે 0 પર આવી જાવ છો તરત જ ધ લિફ્ટ ડોર્સ ઓપન. એ લિફ્ટનું બારણું ખુલી જાય છે એન્ડ યુ એન્ટર અ રૂમ. તમે એવા રૂમમાં પ્રવેશ કરો છો ધેટ ઇઝ ફર્નિશ્ડ, કે જે એકદમ ફર્નિચર, સુસજ્જ, આપણને ગમે એવું રાચ રચીલું. ફર્નિશ્ડ એટલે ફર્નિચરથી સુસજ્જ, શણગારેલું. જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ, અને એ માત્ર તમને ગમતું હોય, તમારી ચોઈસનું ફર્નિચર બધે જ કરેલું છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરાઇટ થિંગ્સ ઇન ઇટ, અને એની અંદર જે કંઈ પણ વસ્તુ છે એ પણ કઈ? યોર ફેવરાઇટ થિંગ્સ. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને એ બધી જ તમારી પર્સનલ પ્રાઇવેટ વસ્તુ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર. એવા રૂમમાં તમે તમારી અનુકૂળદાયક, આરામદાયક ખુરશી શોધી લઈને યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને એમાં તમે બેસો છો. રિમેઇન, યાદ રાખો, there in your imagination until you feel rested. આ માત્ર તમારી એક કલ્પના છે, જ્યાં સુધી તમે સંપૂર્ણ રેસ્ટ લઈ શકો ત્યાં સુધી. then open your eyes again, અને હવે તમે તમારી આંખો ખોલો. આટલું જ્યારે 99 થી કાઉન્ટર શરૂ થાય અને આવી કલ્પના કરીને જ્યારે આપણે બહાર આવીએ છીએ ત્યારે મનને જબરજસ્ત રિલેક્સેશનનો અનુભવ થાય છે. પણ આ કામ ખૂબ ધીમેથી અને વિથ બ્રીથિંગ સાથે આપણે કરવાનું છે. અને આને કહેવાય છે સેલ્ફ હિપ્નોટિઝમ, આત્મસંમોહન, કે જેમાં આપણે શું કરીએ છીએ? શારીરિક અને માનસિક, ફિઝિકલ અને મેન્ટલી રિલેક્સેશન મેળવવા માટે આપણા બંને માઇન્ડને પ્રોગ્રામિંગ આપીએ છીએ. અને એ પ્રોગ્રામિંગનો સબ્જેક્ટ હોય છે પોઝિટિવ થિંકિંગ, જેમાં કોઈની કોઈ અન્ય વ્યક્તિની કોઈ જ વાત હોતી નથી. માત્ર મારી ગમતી બાબતોને ધ્યાનમાં લઈને આપણા બંને માઇન્ડને બધા જ ઇસ્યુ, બધા જ પ્રોબ્લેમમાંથી દૂર કરીને રિલેક્સેશન મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. હવે એક એક્સરસાઇઝ છે સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન શબ્દ તમે સાંભળેલો હશે. સ્ક્રીન એટલે પડદો. એને શું કહેવાય ટૂંકમાં? મિરર ઓફ માઇન્ડ. આપણા માઇન્ડનું પ્રતિબિંબ, દર્પણ આપણે જોવાનું છે.
આ પણ મેન્ટલ સ્ટ્રેસ દૂર કરવા માટેની એક્સરસાઇઝ છે. સ્ક્રીન એક્સરસાઇઝમાં આપણે શું કરીશું? મિરર ઓફ માઇન્ડ, જેમાં આપણે જે આપણી નેગેટિવ ઇમોશન છે આપણા માઇન્ડના દર્પણમાં દેખાતી આપણી નેગેટિવ ઇમોશન છે, એ નેગેટિવ ઇમોશન દાખલા તરીકે કઈ તો સેડનેસ, એંગર, આ બધી જે ઇમોશન છે આ બધી ઇમોશન ઉપર આપણે વિજય મેળવવાનો છે. પણ કઈ રીતે? તો આ ઇમોશન ખોટી નથી, ધીસ ઇમોશન આર નોટ રોંગ, પણ જ્યારે આ ઇમોશન આપણને ફીલ થાય ત્યારે વાય, આવો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે. કઈ રીતે છે એને આપણે પહેલા સમજીએ. તો જ્યારે પણ નેગેટિવ ઇમોશન આપણી અંદર ઊભી થાય ત્યારે આસ્ક યોરસેલ્ફ વાય ઇટ. આપણને જબરજસ્ત ગુસ્સો આવે છે, આપણે બહુ જ ઉદાસ થઈ જઈએ છીએ અને એ વખતે આપણને કંઈ જ સૂઝતું નથી અને આપણે સામેની વ્યક્તિ ઉપર આક્ષેપ મૂકીએ છીએ, ત્યારે આપણે આપણી જાતને પૂછવાનું કે વાય. આસ્ક યોરસેલ્ફ. મારે મારી જાતને પૂછવાનું છે, મારી જાતનું પ્રતિબિંબ, મિરર ઓફ માઇન્ડ, મારા માઇન્ડનું દર્પણ મારે જોવાનું છે. ચલો જોઈએ આપણે. વેન, અને આવું ક્યારે બનશે? જ્યારે ઇમોશન આપણા ઉપર હાવી થઈ જશે ત્યારે. વધારે પડતી ઇમોશનનો જ્યારે આપણા ઉપર મારો હશે, ઇમોશનનો લાગણીઓનો પ્રવાહ હશે, એ વખતે અતિશય આપણે ગુસ્સે થઈ જઈએ, અતિશય ઉદાસ થઈ જઈએ અથવા તો અતિશય આપણે ક્રોધિત થઈ જઈએ છીએ. એ વખતે મારા સેડનેસ ઉપર, મારા ક્રોધ ઉપર કંટ્રોલ કેવી રીતે કરવાનો એને આપણે સ્ક્રીન એક્સરસાઇઝ દ્વારા જોઈએ છીએ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, it becomes nearly impossible to think clearly. જ્યારે ઇમોશન આપણા ઉપર હાવી થઈ જાય ત્યારે આપણે સ્પષ્ટ રીતે કોઈ વિચાર કરી શકતા નથી. Then it becomes very easy to make unwise decision or to agree to sometimes which is not your advantage. ફરીથી, then it becomes very easy to make, અને જ્યારે ઇમોશન આપણા ઉપર વધારે પડતી આવી જાય ત્યારે બહુ સહેલું બની જાય. શું સહેલું બની જાય? અનવાઇઝ ડિસિઝન. વાઇઝ એટલે ડાપણ વાળા અને અનવાઇઝ એટલે ડાપણ વગરના ડિસિઝન આપણે લેવા માંડીએ. ઓર ટુ એગ્રી, અથવા તો આપણે સંમત થઈ જઈએ. સમથિંગ વિચ ઇઝ, એવી કોઈ પરિસ્થિતિ કે વસ્તુ સાથે, વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, જે આપણા માટે લાભદાયક કે ફાયદાકારક હોય નહીં, એવી કોઈ પણ પરિસ્થિતિ માટે આપણે તૈયાર થઈ જઈએ છીએ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, પણ જ્યારે આપણે આ સ્ક્રીન એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે એ આપણને બતાવશે હાઉ ટુ સ્ટેપ બેક, આવી પરિસ્થિતિમાંથી જે તે પોઈન્ટે કેવી રીતે પાછા આવવું. એન્ડ ઇમોશનલી ડિટેચ યોરસેલ્ફ, અને લાગણીમય તંતુને કેવી રીતે છૂટા પાડવા. યોરસેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, જે તે સિચ્યુએશનમાંથી પોતાની જાતને લાગણીઓના પ્રવાહમાંથી કેવી રીતે દૂર લાવવું. સો ધેટ, જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી, આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ વોટ ઇઝ ગોઈંગ ઓન, કે શું બની રહ્યું છે તે. ચલો, ટેકિંગ એન outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. ચલો, આને સમજતા પહેલા આપણે એક વાત સમજી લઈએ કે આજે તમે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થી છો, પણ એની જગ્યાએ 10મા ધોરણમાં ભણતો કોઈ વિદ્યાર્થી છે, એ પણ બોર્ડની પરીક્ષામાં છે. એને તમારે સલાહ આપવી હોય તો તમે શું સલાહ આપશો? સમજણ પડે છે? આ સ્ક્રીન એક્સરસાઇઝ છે. તમારી જાતનું મિરર તમારે સામેના વિદ્યાર્થીમાં પાડવાનું છે. મને જ્યારે બોર્ડની પરીક્ષાનું ટેન્શન આવે છે તો એ વખતે હું જાતે ડિસિઝન લઈ શકતો નથી, પણ મારો મિત્ર, મારો ભાઈ, મારો એવો કોઈ રિલેટિવ છે, એને જ્યારે મારે એડવાઇસ આપવાની હોય તો હું શું કહીશ? એ વખતે એને કહેવા માટે મારી પાસે શું હશે? ધેટ ઇઝ ધ એક્ઝેક્ટલી કન્ડિશન. જો ફરીથી આપણે વાંચીએ,
ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, મારા સિવાયના બહારના વ્યક્તિના વ્યૂ કે વિચારો. એન્ડ ઇમેજાઇન અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, મારી જગ્યાએ જો કોઈ બીજો વ્યક્તિ હોય તો હું એને શું સલાહ આપું? એટલે આપણે એક બહારના વ્યક્તિ બની જવાનું છે. વિલ પુટ, અને એ આપણને શું આપશે? ન્યૂ પર્સપેક્ટિવ. પર્સપેક્ટિવ એટલે એક વિચાર, નવું વિચાર શક્તિ. ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, આપણા સ્ટ્રેસ પ્રોબ્લેમમાં પર્સપેક્ટિવ, ન્યૂ પર્સપેક્ટિવ આપણને શું આપશે? પર્સપેક્ટિવ, ન્યૂ વ્યૂ અથવા ન્યૂ થોટ, એ આપણને એક નવો વિચાર આપશે. ન્યૂ થોટ્સ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, સો યુ કેન, જેથી કરીને યુ કેન ઇવેલ્યુએટ. ઇવેલ્યુએટ મૂલ્યાંકન કરવું. You can evaluate more calmly what needs to be done. તમારે જે કરવું છે તમે બહુ સ્પષ્ટતાથી કરી શકો. હવે એના માટે શું કરવાનું? With your eyes closed, આંખો બંધ કરી લો. Think about the situation that is currently causing you stress. તમને જે પરિસ્થિતિમાં સ્ટ્રેસનો અનુભવ થાય છે એ પરિસ્થિતિ ઊભી કરો. Imagine projecting the situation onto a screen in your mind. તમારા માઇન્ડમાં એક પડદો એટલે કે પિક્ચરની સ્ક્રીન ચાલે છે અને એ સ્ક્રીન ઉપર પ્રોજેક્ટિંગ કરવાનું છે. શાનું પ્રોજેક્ટિંગ? જે તમને તાણ આપે એવી સિચ્યુએશનનું. એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ, જાણે કે એક પિક્ચર ચાલી રહ્યું હોય એવી રીતે યુ આર વોચિંગ. ઇન્ક્લુડ્સ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, અને એ પડદા પર જે ઘટના બનવી જોઈએ એ કઈ ઘટના બનવી જોઈએ? રિયલી વોટ હેપન, ખરેખર વાસ્તવમાં જે તમને સ્ટ્રેસ આપવા વાળી ઘટના છે તે. એન્ડ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન બી. વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ, તમે જેનાથી ગભરાવ છો એ સિચ્યુએશન નહીં, પણ ખરેખર જે ઘટના બની છે એને તમારા સ્ક્રીનના પડદા ઉપર જવા દો. રિપ્લેસ યોરસેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર, તમારી જાતિનો જ બીજો કોઈ વ્યક્તિને ત્યાં મૂકી દો. મિત્રો ખબર હશે કે જ્યારે આપણે પિક્ચર જોતા હોઈએ છીએ ત્યારે પિક્ચરમાં ઘણી વખત એવા સીન આવે છે કે આપણે આપણી જાતને કહીએ છીએ કે આને આવું નહોતું કરવું જોઈતું. કેટલીક વખત ક્રિકેટ જોવા માટે બેસીએ ને ત્યારે ક્રિકેટમાં ઇન્ડિયાનો દાવ ચાલે છે, આપણો ઇન્ડિયાનો એક ખેલાડી આઉટ થઈ ગયો, ત્યારે જ્યારે બીજો ખેલાડી આવતો હોય ને ત્યારે કેટલાક લોકો કહેતા હોય છે આ નહોતો આવવો જોઈતો હતો, આની જગ્યાએ જો સચિન તેંડુલકર આવ્યો હોત અથવા તો ધોની આવ્યો હોત તો આમ થઈ શકત, આમ થઈ શકત. આવું આપણે આપણી જાતને કહેતા હોઈએ છીએ. સેમ સિચ્યુએશન આપણે અહીંયા ઊભી કરવાની છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર, મારે મારું જ પિક્ચર આઉટસાઇડર તરીકે જોવાનું છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, હવે જે પિક્ચરમાં જે ચાલી રહ્યું છે, હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, એ ફિલ્મ ચાલી રહી છે એ જોયા પછી તમને શું ફિલિંગ થાય છે? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ ઓન યુ ઓન ધ સ્ક્રીન, સ્ક્રીન ઉપર તમારી જગ્યાએ જે હીરો હિરોઈન કામ કરે છે એને તમે શું સલાહ આપશો? એ હીરો હિરોઈન જ્યાં કામ કરે છે એ સિચ્યુએશન તમારી છે, પણ તમે મેન્ટલી એમાંથી બહાર છો અને એને તમારે એડવાઇસ આપવાની છે કે આની જગ્યાએ તે આવું કર્યું હોત તો વધારે સારું થાત, આની જગ્યાએ આ કર્યું હોત તો વધારે સારું થાત. ઓપન યોર આઈઝ અગેન, હવે તમે તમારી આંખો ખોલો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, તમે એને જે સલાહ આપી હતી એ સલાહ ઉપર તમે કામ કરો તો સ્ક્રીન એક્સરસાઇઝ મુજબ આપણે સારામાં સારું કામ કરી શકીએ. એટલે કે આ કંઈ પણ પરિસ્થિતિમાં આપણું જે અવચેતન માઇન્ડ છે એમાં જે નેગેટિવ થોટ આપતા હોય એને કોન્શિયસ માઇન્ડ દ્વારા પોઝિટિવ થોટ આપણે આપવાના છે, પણ એક આઉટસાઇડર તરીકે. કારણ કે જ્યારે આપણને બીજાને સલાહ આપવાની હોય ને તો એમાં સલાહ આપવામાં તો આપણે માસ્ટર હોઈએ છીએ, પણ એ સલાહ જ્યારે મારા પર એપ્લાય કરવાની હોય છે એમાં આપણને મુશ્કેલી પડતી હોય છે. એટલે વન ટાઈપ ઓફ સ્ક્રીન એક્સરસાઇઝમાં શું છે? મિરર ઓફ માઇન્ડ, મારે મારા માઇન્ડમાં મારું પોતાનું પ્રતિબિંબ પાડવાનું છે અને એની એડવાઇસ મેં મારી જાતને બીજા માટે જે એડવાઇસ આપી હતી એ એડવાઇસ પ્રમાણે કામ કરવાનું છે. થોડુંક સમજવામાં અઘરું લાગે એવું લેસન છે, પણ આપણા માટે બોર્ડની પરીક્ષા જેમ જેમ નજીક આવશે ત્યારે ખૂબ મહત્વનું લેસન થઈ જશે.